ભરૂચ જિલ્લામાં પ્રથમ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની અસર પામેલી ઝઘડિયામાં રહેતી 3 વર્ષીય બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ હવે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વિશેષ વોર્ડમાં ખસેડવામાં આવશે. ચાંદીપુરાના વાયરસને લઈને વાલીઓને ગભરાવવા જરૂરના બદલે સતર્ક રહેવા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. ભરૂચના ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. 3 વર્ષીય બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાસ ચાંદીપુરા વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ બાળકીની તબિયત સ્થિર છે. બાળકીના સેમ્પલ વધુ તપાસ માટે ગાંધીનગર પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે. ત્યાં સુધી આ કેસને શંકાસ્પદ રીતે જ ગણવામાં આવી રહ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિયારા શુક્લાએ કહ્યું હતું કે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવાની અપીલ છે. ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વિશેષ વોર્ડ કાર્યરત છે. ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ, જંતુ નિયંત્રણ, દવાનો છંટકાવ સહિતની તકેદારીની કામગીરી શરૂ કરવામાં આવી છે. મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે. હું ભરૂચ કેએમસીઆરઆઈ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું. સોમવારે અમારા પાસે એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવેલો હતો ઝઘડિયા તાલુકામાંથી. જેવી જાણ થતાં તૈયારીમાં મેડિકલ ટીમ એક્ટિવેટ થઈ ગઈ હતી. તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દીધી હતી. જ્યારે બાળક આવ્યું ત્યારે બાળકને તાવ, શરદી, ખાંસી સાથે ઝાડા, ઉલટી અને ખેંચ પણ આવી હતી. બાળકને અહીંયા દાખલ કર્યા પછી હમણાં બાળક સ્ટેબલ છે. તાવમાં પણ રાહત છે, ઝાડા ઉલટીમાં પણ રાહત છે અને ખેંચ આવેલ નથી. એના પછી બાળકના જે જરૂરી રિપોર્ટ્સને મોકલવાના હતા તે અમે ઓલરેડી ગાંધીનગર ખાતે મોકલી દીધેલા છે. હજુ રિપોર્ટ્સ આવવાના બાકી છે, પેન્ડિંગ છે. હાલમાં બાળક ઘણું સારું છે. બીજું જાગૃતિ રૂપે કહેવાનું કે જો ક્યાંય પણ તમારા બાળકને એવું લાગે તાવ આવે છે, ઘણો ઊંચો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવે છે, તો તૈયારીમાં નજીકના દવાખાને પહોંચવા વિનંતી અને યોગ્ય સારવાર લેવા વિનંતી છે. અને બીજું એ કહેવાનું કે આ જે ચાંદીપુરા નામનો વાયરસ છે તે સેન્ડફ્લાય નામની માખીથી થતો રોગ છે. તો એ જનરલી ઘરની તિરાડ હોય ત્યાં, ઢોરઢાકર હોય ત્યાં વધારે જોવા મળે છે. તો આપણા બાળકોને ત્યાં બને ત્યાં સુધી થોડા ઓછા મોકલવા, લાંબી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે સૂતી વખતે ખાસ મચ્છરદાનીને એનો ઉપયોગ કરીને એ કરવું છે. તૈયારીમાં જો આવા કોઈ પણ લક્ષણ